હેલો બચ્ચો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો મિત્રો, ફિઝિક્સમાં લેક્ચર નંબર 9ની ચર્ચા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજનો ટોપિક્સ છે લેક્ચર 8 સુધી આપ બધા સ્ટુડન્ટોએ સારી રીતે કામ કરેલું હશે. ન્યૂ ટોપિક સાથે લેક્ચર 9 સ્ટાર્ટ કરીએ છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર. સિમ્પલ ટોપિક્સ છે મિત્રો. વિદ્યુત ક્ષેત્રની આછી એવી પહેચાન આપું છું. આપ સારી રીતે જાણો છો દોસ્તો કે કોઈ પણ બોડી માસ ધરાવતું હોય, યાની કે દળ હોય, તો એ દળની આસપાસ એક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, એક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે ક્ષેત્રને આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહીએ છીએ. ઓકે, આપ જાણો છો તેને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. સર આઇઝેક ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ ઉપરથી આપણે એની ચર્ચા 11થમાં કરેલી. હાલ આપને એટલી ખબર હોવી જોઈએ કે માસને કારણે, દળને કારણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તે જ રીતે વાલા દોસ્તો, કોઈ પણ વિદ્યુત ભારિત બોડી હોય, ધન કે ઋણ, પણ વિદ્યુત ભારિત બોડી હોવી જોઈએ. તો એ વિદ્યુત ભારિત બોડી એ તેની આસપાસના અમુક વિસ્તાર પૂરતું પોતાનું એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ ક્ષેત્રને આપણે નામ આપીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવ સ્થાન કોણ છે? વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા ઉદ્ભવે છે? તો કે બોડી વિદ્યુત ભારિત થયેલી હોવી જોઈએ. તે ધન કે ઋણ બંનેમાંથી કોઈ પણ એ બોડી વિદ્યુત ભારિત થયેલી હોવી જોઈએ. ઓકે, અને આપ મીઠી વાત એ બી જાણો છો કે કોઈ પણ બોડી પાસે ચુંબકત્વનો ગુણધર્મ હોય, તો એ ચુંબકત્વના ગુણધર્મને કારણે એ બોડી પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરે છે. ઓકે, ત્રણેય ક્ષેત્ર ઇમ્પોર્ટેન્ટ છે. તો હાલ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત સ્ટાર્ટ કરીએ છીએ. એની કઈ રીતે સમજૂતી મેળવવી તેની આપણે ચર્ચા સ્ટાર્ટ કરીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્રનો પ્રાથમિક ખ્યાલ આપણે આ મુજબ આપી શકીએ. હમણાં જોયું તે મુજબ કોઈ પણ બોડી કે કોઈ પણ કણ વિદ્યુત ભારિત થયેલી હોવી જોઈએ. તો મેં એક પોઈન્ટ ચાર્જ લીધો છે મિત્રો, જેની ઉપર ક્યુ વિદ્યુત ભાર છે, જે બિંદુવત છે, આપ જાણો છો. તો એ બિંદુવત વિદ્યુત ભાર સપોઝ કરી લો, ધારી લો કે એટલા વિસ્તાર પૂરતું, જે મેં તમને સર્કલ ટાઈપ બતાવ્યું છે સમજાવવા માટે, તો એટલા સર્કલના એરિયાની અંદર પોતાનું એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ સીમિત થઈ ગયું. પછી તમે આ સર્કલની બહાર ચાલ્યા જાઓ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર નથી. ઇધર નહીં है. समझ में आई बात? એટલા અવકાશ પૂરતા વિસ્તારમાં એક અસર ક્રિએટ થઈ. કોને કારણે? વિદ્યુત ભારને કારણે. એ અસરને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. જાણીએ કઈ રીતે એની ડેફિનેશન આપી શકાય. તો ડેફિનેશન સિમ્પલ વર્ડ્સમાં અત્યારે આપીશું મિત્રો, કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની, કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસ રહેલા અવકાશમાં, હમણાં આપણે જોયું એ આસપાસ રહેલી અવકાશમાં, તેના લીધે એ વિદ્યુત ભારને લીધે એક પ્રકારની અસર ઉત્પન્ન થાય. એ અસરને આપણે નામ આપીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ, યાની કે વિદ્યુત ક્ષેત્ર. તો સિમ્પલ શબ્દોમાં વ્યાખ્યા મારી સાથે બોલી જાઓ મિત્રો. વિદ્યુત ક્ષેત્ર કોને કહી શકાય? કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસ રહેલા અવકાશમાં એ વિદ્યુત ભારને લીધે એક પ્રકારની અસર ક્રિએટ થાય, જનરેટ થાય, એ અસરને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકાય. સિમ્પલ વર્ડ્સમાં વ્યાખ્યા હતી. હવે એનું થોડુંક મિત્રો ગાણિતિક કન્સેપ્ટ તરફ જાય કે શું કહેવા માગે છે. તો વાલા દોસ્તો, મારી પાસે એક ક્યુ વિદ્યુત ભારિત કણ છે, બિંદુવત છે દોસ્તો, ખાસ ધ્યાન આપજો. બિંદુવત છે, સિમ્પલ બિંદુવત વિદ્યુત ભારિત કણ છે. તો હવે મને એટલી ખબર છે કે આ વિદ્યુત ભારની આસપાસ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે. એને આપણે ગાણિતિક રીતે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો વાલા દોસ્તો, આ આપણો પોઈન્ટ ચાર્જ છે, બિંદુવત વિદ્યુત ભાર છે. એના અવકાશમાં, એની આજુબાજુ મેં આર જેટલા દૂરી ઉપર મેં ક્યુ નોટ એક બીજો બિંદુવત વિદ્યુત ભાર લીધો. વાલા દોસ્તો, સ્ટોપ અહીંયા કરું છું કે આજે મેં બિંદુવત વિદ્યુત ભાર લીધો છે, જે ક્યુ નોટ, એ ક્યુ નોટને આપણે નામ આપીશું ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ ચાર્જ એટલે પરીક્ષણ વિદ્યુત ભાર. ઓકે, મેં શું કર્યું? કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય તો આ વિદ્યુત ભારની આસપાસની અવકાશમાં તમારે
એક આર દૂરી ઉપર ચાલ્યું જવાનું અને ત્યાં એક પોઈન્ટ ટેસ્ટ ચાર્જ લેવાનો છે ક્યુ નોટ. આ ટેસ્ટ ચાર્જ છે, પરીક્ષણ વિદ્યુતભાર છે. ઓકે, આ પરીક્ષણ વિદ્યુતભાર મિત્રો આ કેપિટલ ક્યુ કરતાં શક્ય તેટલો નાનો લેવાનો છે. આની શરત સાંભળજો. ક્યુ નોટ ટેસ્ટ ચાર્જ છે જેને કેપિટલ ક્યુ કરતાં યાની કે બિંદુવત વિદ્યુતભાર કરતાં શક્ય તેટલો નાનો લેવાનો છે. ઓકે, એટલી વાત તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. આગળ ઉપર આની ચર્ચા થશે. હવે મેં આર અંતરે ક્યુ નોટ લીધો જેનો સ્થાન સદિશ મેં બતાવ્યો. હવે સ્વાભાવિક છે કે કેપિટલ ક્યુ આ ક્યુ નોટ ઉપર બળ લગાડશે. ધન બોડી છે, બંને જુઓ, ધન વિદ્યુતભારિત. તો એ બળ અપાકર્ષી બળ લગાડશે. આપ સારી રીતે જાણો છો કુલમ્સના નિયમ મુજબ. તો ઉપર લખેલું છે કે કેપિટલ ક્યુ વડે ક્યુ નોટ પર લાગતું વિદ્યુતીય બળ કુલમના નિયમ અનુસાર આ મુજબ તમે શોધી શકશો. વેક્ટર એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ નોટ અપોન આર સ્ક્વેર. આ બળ થયું, બરોબર. હવે આ મેં વેક્ટર સ્વરૂપે લખ્યું તો આ બળનું મૂલ્ય થયું. અને મારે દિશા લખવી હોય તો ઇધર આકૃતિમાં જોઈ લો. તમારો સ્થાન સદિશ અને તમારું બળ બંને એક જ ડાયરેક્શનમાં છે. તો હું આર સદિશની દિશામાં જ એફ છે, મતલબ કે આ બંને એક જ દિશામાં છે, તો હું યુનિટ વેક્ટર યુઝ કરું છું આર કેરેટ. ઓકે, આ આપણું બળ આવ્યું. કુલમ્સ લો તમને આવડવો જોઈએ, બાકી કશું નથી. ઓકે, હવે મેઇન વસ્તુ એ છે કે આ સૂત્રમાં તમે ક્યુ નોટને હવે છેદમાં લઈ આવો. એટલે એ વેક્ટર ના છેદમાં ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે ટર્મ્સ વધે છે ત્યાં મુજબ છે કે કેપિટલ ક્યુના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ, રાઈટ. હવે જે સ્ટેપ બન્યું મિત્રો, આના દર્શન ખાસ કરી લો. એફ વેક્ટર બાય ક્યુ નોટ, આ જે ફિઝિકલ ક્વોન્ટિટી તૈયાર થાય છે એ ક્વોન્ટિટીને આપણે નામ આપીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ એફ સદિશના છેદમાં ક્યુ નોટ. મિત્રો એફ સદિશ બાય ક્યુ નોટ થઈ જશે તો એને આપણે વિદ્યુત ક્ષેત્ર નામ આપીશું. સાદું સૂત્ર યાદ રાખો. ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે, એટલે ઉપર એરો ઇઝ ઇક્વલ ટુ એફ વેક્ટર બાય ક્યુ નોટ. ઓકે, તો આ ટર્મ્સ મારી પાસે સરસ મજાનું આવ્યું. તો આ સિમ્પલ સ્ટેપ છે. એટલે એફના છેદમાં ક્યુ નોટને તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ નામ આપ્યું. અચ્છા, તો એફ બાય ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ ઉપરોક્ત સ્ટેપમાં તમારી સામે શું છે જોઈ લો. એફ બાય ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. ઓકે, તો અહીં મેઇન બે વસ્તુ હતી. જે કેપિટલ ક્યુ છે એ વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન છે, વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન છે. આને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એના અવકાશમાં તમારે શું લેવાનું છે, આર દૂરી ઉપર ક્યુ નોટ, જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીશું, ટેસ્ટ ચાર્જ, જેની કન્ડિશન એ છે કે શક્ય તેટલો નાનો હોવો જોઈએ દોસ્તો. અને શક્ય તેટલો નાનો ટેસ્ટ ચાર્જ તમે લેતા હો તો તમે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ જેટલો, મતલબ કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન જેટલો. ઓકે, તમે ચાહો તો અહીંયા ક્યુ નોટને નેગેટિવ બી લઈ શકો અને તમે ચાહો તો ક્યુ નોટ એટલે કે ટેસ્ટ ચાર્જને ધન બી લઈ શકો. ઓકે, એ પરીક્ષણ વિદ્યુતભાર તમે ધન અથવા ઋણ લઈ શકો, પણ તેનું શક્ય એટલું લઘુત્તમ મૂલ્ય લેવાનું છે. અને એ લઘુત્તમ મૂલ્ય કેટલું હશે? જો પ્રોટોન હશે તો +1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ, અને ઇલેક્ટ્રોન હશે તો -1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો આ સામાન્ય પરિચય હતો વાલા દોસ્તો. હવે એની સરસ મજાની ગાણિતિક વ્યાખ્યા આપણે તૈયાર કરીએ અને આપણા ઇલેક્ટ્રિક ફિલ્ડને સારી મજબૂતાઈથી પકડીએ. તો ઈ સદિશ હમણાં જ આપણે જોઈને આવ્યા. આર દૂરી ઉપર જે ક્યુ નોટ ચાર્જ હતો મિત્રો ઇઝ ઇક્વલ ટુ એફ સદિશ ઓફ આર વેક્ટર અપોન ક્યુ નોટ, જે હમણાં જ આપણે પદ જોયું તો ઈ બરાબર એફ સદિશ બાય ક્યુ નોટ. ઓકે, હવે એની અંદર જો ક્યુ નોટ બરાબર 1 કુલમ લઈ લઈએ, આપણે 1 કુલમ લઈ લઈએ તો ક્યુ નોટની જગ્યાએ 1 કુલમ મૂકો તો ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ સદિશ બચે. એના ઉપરથી આપણી વિદ્યુત ક્ષેત્રની ગાણિતિક મર્મના હેતુથી હવે સરસ મજાની વ્યાખ્યા આપી શકાય. જો તમારું સૂત્ર ક્લિયર હશે કે વિદ્યુત ક્ષેત્ર બરાબર, મારી સાથે 2-3 વખત બોલી જાઓ, લખો, શાંતિથી સમજો, વિદ્યુત ક્ષેત્ર બરાબર એફ સદિશના છેદમાં ક્યુ નોટ. મગજમાં એને મંથનથી યાદ કરી લો, બાકી તમારું કામ સિમ્પલ થઈ જશે. તો હવે આપણે એના ઉપરથી વ્યાખ્યા આપીએ તો કોઈ પણ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં, જે હમણાં આપણે જોયું હતું કે એની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે
હવેનું વાક્ય જુઓ, કોઈ બિંદુ પાસે એકમ ધન વીજભાર પર લાગતા વિદ્યુતીય બળને તે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા એનો બીજો અર્થ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. અરે સાહેબ, સિમ્પલ મર્મ કાઢી લો, છેદને પહેલા બોલી નાખો. એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળને તે વિદ્યુતભાર તંત્રનું તેની આસપાસના જે બિંદુએ તમારે જેટલા અંતરે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું હોય તે તમને આપશે. શું? એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ. ઓકે, સિમ્પલ મસાલો હતો. હવે વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ, સૂત્ર તમારા મગજમાં ક્લિયર થઈ ગયું કે E બરાબર F/Q0. એનો એકમ આ રીતે બનશે. બળ ઉપરોક્ત તમે જોઈ લો, બળનો એકમ ન્યૂટન, Q0નો એકમ કુલમ, ન્યૂટન પર કુલમ, અથવા તો બીજો એકમ મિત્રો આ એકમ, થોડીક વાત હજમ કરજો, આ એકમ આપણે ચેપ્ટર 2માં ભણીશું. હાલ તમે યાદ રાખી લો, વોલ્ટ પ્રતિ મીટર. અચ્છા, અને ત્યારબાદ પારિમાણિક સૂત્ર E=F/Q0 ઉપરથી સૂત્ર તમને ક્લિયર હોય તો પારિમાણિક સૂત્ર ક્લિયર થઈ જશે. બળનું પારિમાણિક સૂત્ર લખ્યું મિત્રો, Q0 વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર મેં રજૂ કર્યું. આનું સિમ્પ્લિફાઈડ આપો તો આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર તૈયાર થશે. વિદ્યુત ક્ષેત્ર અથવા તો બીજું નામ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સદિશ રાશિ છે, વેક્ટર ક્વોન્ટિટી છે. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર શોધવાની સિમ્પલ તરીકો હતો, અને એ વિદ્યુત ક્ષેત્ર શું છે એ હવે તમારા મગજમાં શાંતિથી આવી ગયું હશે. 3 વખત હોમવર્ક અચૂક કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિદ્યુત ક્ષેત્ર અંગે ઉલ્લેખનીય મુદ્દાઓની ચર્ચા કરો. જે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ એના ઉલ્લેખનીય મુદ્દાઓ. નંબર 1 પોઈન્ટ જોઈએ તો સિમ્પલ પોઈન્ટ છે. તમારી પાસે એક બિંદુવત વિદ્યુતભાર છે. અચ્છા, કેપિટલ Q. અમારી પાસે બિંદુવત વિદ્યુતભાર છે, જેને કારણે એની આસપાસના એરિયામાં, હવે બધા મિત્રોને ખબર પડી ગઈ કે એના આસપાસના એરિયામાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે આપણે કેપિટલ Qને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન અથવા વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન કહેશું. તમારે આનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વારંવાર રિપીટ કરું છું, R દૂરી ઉપર ચાલો, R સ્થાન સદિશ છે, અથવા તો R જેટલા અંતરે એક ટેસ્ટ ચાર્જ મૂકી દો. ઓકે, તો આપેલા બિંદુએ ટેસ્ટ ચાર્જ મૂકેલો છે, પરીક્ષણ વિદ્યુતભાર. ફરીથી મેં લખ્યું વાલા દોસ્તો, જે શક્ય તેટલો નાનો હોવો જોઈએ. હવે વેલ્યુ તમને યાદ રહી ગઈ હોય, 1.6 × 10⁻⁹ કુલમ. અચ્છા, તો આ કહાની આપ સારી રીતે જાણો છો. તો તેના ઉપરથી હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિફાઇન કરું છું. ફરીથી લિમિટ Q0 → 0, એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો ખૂબ નાનો લો, લગભગ 0 કે કરીબ, F/Q0. આ એનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ થઈ ગયું મિત્રો. E=લિમિટ Q0 → 0 F/Q0. એટલે તમે સમજી ગયા કે Q0 આપણે શક્ય તેટલો નાનો લેવાનો છે. ઓકે, પોઈન્ટ નંબર 1 ઇઝ કમ્પ્લીટ. પોઈન્ટ નંબર 2 સરસ મજાનો છે. ફરીથી એ ડાયાગ્રામ, આપણી પાસે કેપિટલ Q છે, જે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન છે. તેનાથી R દૂરી ઉપર Q0 લો. હવે આપણે હમણાં જોયું તે મુજબ ઉપરોક્ત મેથડ તમે સારી રીતે હવે ઓળખી ગયા કે કેપિટલ Q છે એ Q0 ઉપર વિદ્યુતીય બળ લગાડશે. બળ હંમેશા બંને વિદ્યુતભારોને જોડતી લાઇન ઉપર હશે. આભિધન છે, ધન વચ્ચે અપાકર્ષી બળ લાગશે. ઇટ ઇઝ F વેક્ટર. અચ્છા, તો તેના ઉપરથી આપણે પોઈન્ટ 2ને સરસ મજાનો ક્લિયર કરીએ કે એકમ ધન વિદ્યુતભાર પર મિત્રો કેપિટલ Q એ Q0 ઉપર બળ લગાડ્યું. તમારી સામે મેં આકૃતિ બનાવી. તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને, જે બળની દિશા આવી મિત્રો, એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. તો મિત્રો કેપિટલ Q એ Q0 ઉપર જમણી સાઈડ, યાની કે જે મેં સ્કેચ પેનથી તમને કલર બતાવેલો છે, આ દિશામાં વિદ્યુતીય બળ લાગ્યું. જે દિશા બળની હશે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો હું અહીંયા તમને ઉપરોક્ત ફરીથી સમજાવી બી દઉં કે બળની ડાયરેક્શનમાં કોણ હશે? વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આવી ગઈ. કોઈ તમને પૂછે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ હશે,
તો કે જે દિશામાં બળ લાગતું હશે તે દિશામાં, જે દિશામાં બળ લાગતું હશે તે દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રની દિશા બધાને કમ્પ્લીટ થઈ ગઈ. અચ્છા, ફરીથી એ પોઈન્ટ બોલો મારી સાથે. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય જે દિશામાં બળ લાગે તે દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. ત્યારબાદ નેક્સ્ટ પેજ ઉપર આપણે આવીએ દોસ્તો. મારી પાસે એક બિંદુવત વિદ્યુત ભાર છે, ધન છે, પોઝિટિવ. ખાસ આને સમજો, ધન વિદ્યુત ભાર. આકૃતિ જોઈ લો, ધન. ઓકે, બિંદુવત વિદ્યુત ભાર છે, તો ધનને કારણે એની આસપાસના એરિયામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને એ વિદ્યુત ક્ષેત્ર ધન હશે તો એ હંમેશા ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ બહાર નીકળશે. બધા એરા જોઈ લો દોસ્તો, બહારની તરફ, બહારની તરફ, બહારની તરફ, બહારની તરફ. આ લખેલું છે સ્મોલ ક્યુ, આ સ્મોલ ક્યુ છે, સ્મોલ ક્યુ ગ્રેટર ધેન 0 મતલબ ધન છે. આ વિદ્યુત ક્ષેત્ર ત્રિપારિમાણિક અવકાશમાં હોય, એટલે મિત્રો આમ ભી આવતું હોય, આમ બાર ભી આવતું હોય, આમ ઉપર. ઓકે, આમ બહાર ભી આવતું હોય, પછી આમ અંદર ભી જતું હોય, અંદર ભી જતું હોય, પણ એ તો આપણે બતાવી શકીએ નહીં. ટૂંકમાં ઝેડ અક્ષ ઉપર. ઓકે, ये एक्स लो, ये वाई लो, और ये ઝેડ, ધન ઝેડ और ઋણ ઝેડ અંદર જશે. તો ત્રિપરિમાણી અવકાશમાં હોય, અને આને એક વર્ડથી પણ ઓળખી શકાય, ત્રિજ્યાવર્તી કહી શકાય. ત્રિજ્યાવર્તી, દૂર તરફ જતી દિશામાં. જોઈ લો એરો, દૂર તરફ જતી દિશામાં. અચ્છા, તો સારી રીતે સિમ્પલ રીતે હું સમજાવું છું વાલા દોસ્તો, ફટાફટ આવડવું જોઈએ. બિંદુવત વિદ્યુત ભાર છે મારી પાસે. અચ્છા, ઋણ છે, ઋણમાં વિદ્યુત ક્ષેત્ર ઇનવર્ડ, અંદરની તરફ દાખલ થશે. એરો જોઈ લો મિત્રો. ઓકે, ત્રિજ્યાવર્તી સમજાઈ ગયું. હા, ત્રિજ્યાવર્તી, અને કેન્દ્ર તરફ એરો બતાવવાનો છે, ઋણમાં કેન્દ્ર તરફ જતી દિશામાં. ક્યુ લેસ ધેન 0 છે. તો આ ફાઇનલ પોઈન્ટ યાદ રહેવો જોઈએ. આના ઉપર આપણે કામ સારી રીતે કરવાનું છે. ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ નીકળશે, ઋણમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આવશે. નંબર 2 ક્લિયર થઈ ગયો. પોઈન્ટ નંબર 3 જે સરસ મજાનો મેં સમજાવ્યો મિત્રો. અહીંયા કેપિટલ ક્યુ છે, બિંદુવત વિદ્યુત ભાર. ઓકે, મેં આર દૂરી ઉપર આર દૂરી, આર દૂરી, આર દૂરી, આર દૂરી, આર દૂરી, મેં એક આર ત્રિજ્યાનો ગોળો દોર નાખ્યો. ઓકે, તો બધા છોકરાને ખબર છે, સમજજો. આ તમારો કેપિટલ ક્યુ છે, આ આપણા વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન છે. આર દૂરી ઉપર ઊંચાઈ લો ગયો. જસ્ટ સમજાવવા માટે હવે શું મૂકી દેશું આપણે? વિદ્યુત ક્ષેત્ર આ પહેલાંનું નક્કી કરવું હોય તો શું મૂકવાનું? એનાથી આર દૂરી ઉપર કેટલો વિદ્યુત ભાર મૂકવાનો? ક્યુ નોટ. અચ્છા, તો મેં ક્યુ નોટ બતાવ્યો. ઇધર ભી ક્યુ નોટ, ઇધર ભી ક્યુ નોટ, ક્યુ નોટ, ક્યુ નોટ એન્ડ ક્યુ નોટ. તો મેં બાકી લખ્યું નથી, 3 સ્થાને મેં બતાવ્યું. નાનકડાક બચ્ચાને ખબર પડે કે કેપિટલ ક્યુ કરતાં ક્યુ નોટ હંમેશા શક્ય તેટલો નાનો. એ ભી ધન, તો ધન ક્યુ છે, ક્યુ નોટ ઉપર બળ લગાડશે, આ એ બળ લગાડશે, આ એ બળ લગાડશે. આ ક્યુ છે, ઇધર ભી ક્યુ નોટ છે, પણ મેં બતાવ્યા નહીં, ઇધર ભી બળ લગાવ્યું બળ. ઓકે, તો દૂરી આ સેન્ટરમાં છે ક્યુ, અહીંયા ત્રિજ્યા આર, અહીંયા ત્રિજ્યા આર. તો આ બધા પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોન્સ્ટન્ટ અચળ રહેશે. ઓકે, અને ધન હોય દોસ્તો, ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર પોતાનામાંથી બહાર કાઢે. જોઈ લો આકૃતિ મેં સમજાવેલી, ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય છે. ત્રિજ્યાવર્તી હશે, આ ત્રિજ્યાવર્તી કહેવાય મિત્રો. ઓકે, એ બી સમજાઈ ગયું. આ એક્સ અક્ષ માની લો, આ વાય અક્ષ, એટલે અત્યારે 2 ડાયમેન્શનમાં છે વિદ્યુત ક્ષેત્ર, પણ જનરલી એ ત્રિપરિમાણમાં અવકાશમાં લઈ શકાય. એટલે આ ધન ઝેડ થઈ મિત્રો, અને અંદર ઋણ ઝેડ. ઓકે, પોઈન્ટ સમજાઈ ગયો દોસ્તો, સિમ્પલ પોઈન્ટ છે, એનો વાર્તાલાપ કરી લો. આર ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર, હા સાહેબે દોરેલો. જો ક્યુ વિદ્યુત ભાર મૂકેલો હોય તો કેન્દ્ર ઉપર કેટલો વિદ્યુત ભાર હતો? કેપિટલ ક્યુ. તો ગોળાની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન રહેશે. અચ્છા, અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે. આ સમમિતિ છે, કારણ કે બધી ગોળાની સપાટી ઉપર, આ સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઇક્વલ રહેશે. તો આ 3 પોઈન્ટને મેન્ટલી તૈયાર કરી લો શાંતિથી. વિદ્યુત ક્ષેત્રના મેં જે ઉલ્લેખનીય મુદ્દાઓ સમજાવ્યા તે સારી રીતે કરી લો. ત્યારબાદ આઈએમપી ક્વેશ્ચન આવે છે મિત્રો બોર્ડ લેવલે. બિંદુવત ધન વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. બિંદુવત ધન વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અચ્છા, તો આવો ડાયાગ્રામ જોઈ લે. 2 ડાયમેન્શનમાં હું વાત કરીશ મિત્રો, એક્સ અક્ષ ઓર વાય અક્ષ. અહીંયા મેં ઉગમ બિંદુ ઓ લીધેલો છે, ઉગમ બિંદુ ઓ, ત્યાં બિંદુવત વિદ્યુત ભાર ક્યુ મૂકેલો છે. ઓકે, તો આ બિંદુવત વિદ્યુત ભાર ક્યુ છે, એની આસપાસના એરિયામાં શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો
કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પર મેં કેપિટલ ક્યુ બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. હવે મારે આર જેટલી દૂરી પર એ આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મેં આર વેક્ટર રંગીન ચોકથી બતાવ્યો. અચ્છા, પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો મારે શું કરવું પડે? ત્યાં મારે ટેસ્ટ ચાર્જ લેવો પડે, ક્યુ નોટ લેવો પડે, પરીક્ષણ વિદ્યુતભાર લેવો પડે, શક્ય તેટલો નાનો લેવો પડશે. ઓકે, તો મેં ક્યુ નોટને બોલાવી લીધો. તમારી પાસે સિમ્પલ લોજિક તૈયાર થઈ ગયું. આ કેપિટલ ક્યુ, આ ક્યુ નોટ. કેપિટલ ક્યુ મોટો હશે, ક્યુ નોટ શક્ય તેટલો નાનો, કારણ કે આ ટેસ્ટ ચાર્જ આપણે માન્યો. તો આભીધન બળ કેમ લાગશે? બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર. તો ક્યુ છે એ ક્યુ નોટ ઉપર વિદ્યુતીય બળ લગાડશે. આ ફૂલ એન્ડ ફાઇલનું તમને આવડવું જોઈએ. જે આ બળ લાગે એ બળની દિશા, જે બળની દિશા છે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે, જે આપણે પોઈન્ટ નંબર 2માં ચર્ચા કરેલી. અચ્છા, તો હવે એનું સૂત્ર કેમ તારવવું? ડાયાગ્રામ તમે સમજી ગયા. તો ક્યુ નોટ ઉગમ બિંદુ પર મેં લીધેલો. ઓકે, જેને વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન અથવા વિદ્યુત ક્ષેત્રનું સ્ત્રોત કહે છે. ક્યુ નોટ પરીક્ષણ વિદ્યુતભાર. ક્યુ નોટનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ. દોસ્તો, ક્યુ નોટનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ જોઈ લો. આર વેક્ટર છે. હવે ફોર્સ લગાડો કુલમના નિયમ અનુસાર. ક્યુ વડે ક્યુ નોટ પર લાગતું વિદ્યુતીય બળ, અને એ બળ બધા મિત્રોને લગતા આવડે છે. એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ નોટ અપોન આર સ્ક્વેર. આ બળનું મૂલ્ય થયું. હવે દિશાની વાત કરું. અમુક સ્ટુડન્ટને દિશામાં લોચા થાય તો તમારો સ્થાન સદિશની ડાયરેક્શન જુઓ, બળની ડાયરેક્શન જુઓ. આગળ પી મેં સમજાવેલું, બંને એક જ દિશામાં છે. તો હું આર કેરેટથી એને પ્રેઝન્ટ કરું છું. તો બળની દિશા જે છે એ સ્થાન સદિશની દિશામાં જ છે. આર કેરેટને શું કહેશું? સ્થાન સદિશની દિશામાંનો એકમ સદિશ. એટલું ક્લિયર થવું જોઈએ. આ બળનું સૂત્ર 2 વખત મનોમન બોલી લો. 1 મિનિટ હું સ્ટોપ થાઉં છું. એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ નોટ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. મનોમન બોલી લો. એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ નોટ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. થઈ ગયું દોસ્તો? અચ્છા, નેક્સ્ટ પોઈન્ટ ઉપર હવે શું કરવાનું? વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો શું કરવાનું? કેટલા મિત્રોને યાદ રહી પ્રોસેસ? તો કે ક્યુ નોટને છેદમાં લઈ આવો. ઓલો પહેલા સૂત્રમાંથી ક્યુ નોટ છેદમાં આવી ગયું. એફ વેક્ટર બાય ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. એફ સદિશ બાય ક્યુ નોટ કેટલા બચ્ચાને ખબર છે? આ કઈ ભૌતિક રાશિ તૈયાર થઈ ગઈ? યાદ કરો, ફરીથી યાદ કરાવું. એકમ ધન વિદ્યુતભાર પર છેદ પહેલાં બોલો, છેદને 1 લો. એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ, તેને તો શું કહેવાય ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. ઓકે, વેક્ટર ફોર્મેટમાં છે વાલા દોસ્તો. એનું મૂલ્ય લખ્યું તો મેગ્નિટ્યુડમાં ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર, કારણ કે આર કેરેટનું મૂલ્ય 1 છે. આને તમે સિમ્પ્લિફાઈડ આપી શકો તો સરસ મજાનું આ રીતે બી તૈયાર થાય. ઈ સદિશ બરાબર કે ક્યુ બાય આર ઘન ઇન્ટુ આર સદિશ. કઈ રીતે આ થઈ ગયું? તો કે આર કેરેટ એટલે બધા મુન્નાઓને ખબર છે કે આર કેરેટ એટલે શું? સ્થાન સદિશ છેદમાં એનું મૂલ્ય. સ્થાન સદિશ આર સદિશ છેદમાં એનું માન એટલે આર. તો આર સ્ક્વેર ઇન્ટુ આર. સિમ્પલ કેરેટ છે મિત્રો. 11થના બેચ ઉપર તમને એટલું તો આવડવું જોઈએ. તો આ વેક્ટર ફોર્મેટ થઈ ગયું તૈયાર. ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર ઘન ઇન્ટુ આર સદિશ વેક્ટર સ્વરૂપમાં. અને જો તમારે અહીં આર સદિશ ન લખવું હોય અને આર કેરેટ લખવું હોય તો છેદમાં આર સ્ક્વેર આવશે. ફરીથી રિપીટ કરું. આર કેરેટ હશે તો છેદમાં આર સ્ક્વેર, આર સદિશ હશે તો આર ઘન, અને મૂલ્યમાં તો દિશા આવશે નહીં, કે ક્યુ બાય આર સ્ક્વેર. તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બધા બચ્ચાને કે ક્યુ બાય આર સ્ક્વેર આવડવું જોઈએ. તો આ સિમ્પલ વસ્તુ છે. આના ઉપરથી એક પોઈન્ટ તૈયાર થઈ જાય. આ સૂત્રને બધા મનોમન યાદ રાખી લે, કે ક્યુ બાય આર સ્ક્વેર. યાદ રહી ગયું? અચ્છા, તો ન્યૂ પોઈન્ટ છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વિદ્યુતભારથી અંતર સાથે ઘટે છે. વિદ્યુતભારથી અંતર વધે, એ રીતે છે. અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે. ઓકે, વિદ્યુતભારથી અંતર વધે તો કયા નિયમ અનુસાર કામ કરશે? એ ચલે છે 1/r સ્ક્વેર. જો તમારું અંતર વધશે તો અંતર વધે તો છેદપદ મોટું થઈ જશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટશે. ટૂંકમાં હું બિંદુવત વિદ્યુતભારથી જેમ દૂર જઈશ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. પોઈન્ટ ક્લિયર કરો. તો ઈ ચલે છે મિત્રો, આના ઉપર MCQ બને છે. ઈ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે 1/r સ્ક્વેર મુજબ ઘટતું જશે. અંતર વધશે તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે. જેથી ક્યુ વિદ્યુતભારથી દૂર જઈએ
જેમ તમે દૂર જશો તેમ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતા સદિશોની લંબાઈ ઘટતી જાય, કારણ કે તમે બિંદુવત વિદ્યુતભારથી દૂર જાઓ તો સ્વાભાવિક છે કે તમે મેન્ટલી તૈયાર થઈ ગયા કે એ ચલે છે 1/r² છે, આર વધવાને સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટશે. ઓકે, ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ એમાં આવે છે કે ધન વિદ્યુતભાર, જે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું હતું. ધન વિદ્યુતભાર હોય તો તેનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો ક્ષેત્ર સદિશો ત્રિજ્યાવર્તી દૂર, ધનમાંથી આપ જાણો છો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે, અને નેગેટિવ ચાર્જ હશે તો એના ક્ષેત્ર સદિશો અથવા તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી તો છે જ, પણ ઋણમાં વિદ્યુત ક્ષેત્ર એન્ટર કરે છે, મતલબ કંઈ અંદર આવે છે. અચ્છા, તો પોઈન્ટ સારી રીતે જોઈ લો. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને આવડવું જોઈએ, તેના ઉપર દાખલાઓ છે, MCQ છે. E=KQ/r². ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન વિદ્યુત ક્ષેત્રનો આપણે જોઈ લઈએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, n જેટલા વિદ્યુત ભારો હોય તો મારી પાસે વિદ્યુત ભારનો સમૂહ થઈ ગયો, તંત્ર થઈ ગયું, તેને લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરો. ઓકે, અને તેનું વ્યાપક સૂત્ર તમારે મેળવવાનું છે. તો તમને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હમણાં જ આપણે ભણીને આવ્યા તે કન્ટેન્ટ છે એ આવડતું હશે તો કંઈ પ્રશ્નમાં નથી. ઝડપથી જોઈ લેજો મિત્રો. મારી પાસે 3 ડાયમેન્શનમાં છે, x અક્ષ, y અક્ષ એન્ડ z અક્ષ. ઓકે, z અક્ષ, અને મેં ઉગમ બિંદુ અહીંયા લીધું. મારી પાસે વિદ્યુતભારનું બનાવેલું તંત્ર છે, આ મુજબ Q1 છે, Q2 છે, અને એ જ રીતે Q3, Q4, Q5, અને મેં છેલ્લે લઈ લીધું Qn. મારી પાસે આ બિંદુવત વિદ્યુતભારિત થયેલા કણો છે. ઓકે, इसका स्थान सदिश R1 સદિશ, Q2નો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R2, Qnનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ Rn. મારે મિત્રો આ તંત્રને લીધે આપેલા P બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોઈએ છે. તો P બિંદુ મેં બતાવેલો, જેનું ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R1 છે. એટલી વાત ફૂલ એન્ડ ફાઇનલ તમને આવડવી જોઈએ. 1 થી P એ અંતરને મેં R1P બતાવ્યું. 2 થી P તરફ ચાલો તો એને R2P થી બતાવ્યું. N થી P તરફ ચાલો તો એને મેં N થી P તરફ તમારી ગાડી ચાલે તો RNP. અચ્છા, તો કન્ટેન્ટ સારી રીતે સમજી લો. આકૃતિ તમારી પાસે કમ્પ્લીટ થઈ ગઈ. મારી પાસે તંત્ર કેટલા વિદ્યુતભારિત કરેલી બોડીથી બનાવેલું, તો Q1, Q2, Q3 અપ ટુ Qn સુધી. એના સ્થાન સદિશો R1 સદિશ, R2 સદિશ, R3 સદિશ અપ ટુ Rn છે. ઓકે, આ તંત્રને લીધે આપણે ઉગમ બિંદુની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું. એ વાત તમારા મગજમાં હોવી જોઈએ. ઓકે, તો હવે એક પોઈન્ટ લો, શાંતિથી કામ કરો. બિંદુવત વિદ્યુતભારનો કન્સેપ્ટ લગાડો. તમારી પાસે Q1 બિંદુવત વિદ્યુતભાર છે, P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. Q1 ધન છે, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળશે. હવે એ વાત તમારા મનમાં રહેવી જોઈએ. Q1 થી આપેલા P બિંદુનું દૂરી છે R1P, એ બી તમારી પાસે આકૃતિમાં ક્લિયર છે. સૂત્ર શાંતિથી બોલો. Q1 ને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ઇવન વેક્ટર સ્વરૂપે લખ્યું તો દરેક દોસ્તો ધ્યાન આપશે. વેક્ટર ફોર્મેટ છે કે Q1/r². R કેટલી દૂરી છે, તો કે Q1 થી P ની દૂરી R1P નો સ્ક્વેર અને એનો એકમ સદિશ R1P કેરેટ. ઓકે, આપને ખબર છે કે જ્યારે R કેરેટ હોય તો છેદમાં R² આવશે, R સદિશ હોય તો R ઘન. ને આગળના ક્વેશ્ચનમાં આપણે જોયું. આ જ રીતે Q2ને લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર, Q2ને જોઈ લો શાંતિથી. ઓકે, અંતર જોઈ લો P સુધીનું R2P, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળશે E2 વેક્ટર. સૂત્ર રિપીટ કરી લો શાંતિથી, અને હવે તમે કરી શકો. એ જ રીતે Q3 લો, Q4 લો. એ જ રીતે મેં Qn વિદ્યુતભારને લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર જોઈએ. ઇધર આ જાઓ, Qn હે. Qn થી આપેલું બિંદુવત વિદ્યુતભારથી Pનું અંતર તમને પહેલાં ખબર હોવી જોઈએ. ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળશે. ક્લિયર થઈ ગયું. તમારી પાસે સૂત્ર આ મુજબ રહેશે. En વેક્ટર ઇઝ ઇક્વલ ટુ KQn/RNP² ઇન્ટુ RNP કેરેટ. તો તમામ બિંદુવત વિદ્યુતભારે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યા. હવે સુપરપોઝિશન લગાડો. સંપાતપણાના સિદ્ધાંત મુજબ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર રજૂ કરો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ક્વોન્ટિટી છે, તો એનો સદિશ સરવાળો રજૂ કરી નાખો. કયા બિંદુએ જોતું હતું, ફરીથી રિપીટ કરું આકૃતિમાં. P બિંદુએ, જેનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R હતો, તો એને સારી રીતે તમે આમ લખી શકો. એ સદિશ અપ બ્રેકેટમાં R વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. ઓકે, તો E1 થી En તક એડિશન કરી લો. E1ની વેલ્યુ પુટ કરો, E2ની વેલ્યુ પુટ કરો, Enની વેલ્યુ પુટ કરો, બધી વેલ્યુ પુટ કરો. અચ્છા,
એને એક જ પદમાં લખવું હોય તો કે બધામાં આવશે વાલા દોસ્તો, કે બધામાં આવશે. દેખાણો એને તમે કોમન કાઢી લો. કે એટલે 1/4πε0, સમેશન લગાડો. આઈ બરાબર 1 થી n, તમારી પાસે તંત્ર કેટલા કણોથી બનેલું હતી? 1 થી n. વેક્ટર ફોર્મેટને રજૂ કરવાનું છે તો શાંતિથી જુઓ. ક્યુ આઈ ઓકે અપોન આર આઈપી નો સ્ક્વેર ઇન્ટુ આર આઈપી કેરેટ. ઓકે, તમે આઈ બરાબર 1 મૂકશો તો તમારું પ્રથમ સ્ટેપ બનશે, આઈ બરાબર 2 મૂકશો તો દ્વિતીય, એ રીતે એન તક. તો આ રીતે સૂત્ર દ્વારા, આપેલા સૂત્ર દ્વારા તમે વિદ્યુતભારથી બનેલું તંત્રને લીધે કોઈ બિંદુ પાસેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધી શકો. શાંતિથી બોક્સને રિપીટ કરો, શાંતિથી પ્રશ્નને ઓળખી લો. પ્રશ્નમાં કશું નહોતું. એન વિદ્યુતભારથી બનેલા તંત્રમાં તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સરસ રીતે મેળવતા શીખી ગયા. ઓકે, આના ઉપર દાખલાઓ આવશે મિત્રો. તો હવે તમે એક કરતાં વધારે વિદ્યુત ભારિત કણ હોય અથવા તો બિંદુવત વિદ્યુત ભારો હોય, 2 બિંદુવત, 3 બિંદુવત, એને કારણે કોઈ બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવી હશે તો આપણી પાસે નુસ્ખો છે. આ નુસ્ખાઓ અજમાવીશું, એને દાખલામાં રિપીટ કરીશું, નાની નાની MCQ જુઓ અને આ ટોપિક્સને 3 વખત લખો. આગળનો ટોપિક્સ ખૂબ રસદાયક છે, જે તમને મજા આવશે. અને હવે જે આ લેક્ચર નંબર 9 આજે મેં ડિક્લેર કરીશ અને આપણા ફિઝિક્સનો રાઉન્ડ છે, તો અત્યારથી બધા પોઈન્ટને વારંવાર જુઓ. હું શક્ય હશે તો બધા સ્ટુડન્ટોને ફોન કરીશ અને તમારું હોમવર્ક કેવી રીતે થયું એ બધું પૂછીશ. MCQ વિચારજો. ફિઝિક્સમાં એવું નથી કે સૂત્ર કર નાખ્યા એટલે MCQ આવડી જાય. હું એની MCQની PDF મોકલીશ આવતીકાલે, તો તમે શાંતિથી MCQ જુઓ, ટોપિક્સને સમજો અને સરસ રીતે પઢાઈ કરો. થેન્ક યુ.